સૌથી પહેલાં તો જૂની સમસ્યાઓ પર તમારે એક નજર કરવી પડે, જેના પછી આપણે જોઈશું કે નવા નેતાઓમાં એ સમસ્યાઓનો ઉકેલ લાવવાની ત્રેવડ છે કે નહીં. સૌથી મોટી સમસ્યા ભ્રષ્ટાચારની હતી, જેના લીધે જ આ દેશમાં સ્થિર સરકાર રચાતી જ નહોતી. આ દેશમાં કહેવાય છે કે તમે સુટકેસ લઈને જાઓ એટલે સરકાર પડી જાય. સંસદ સભ્યોને તમે રૂપિયા આપો એટલે તેઓ પાર્ટી છોડી દે, તેઓ ટેકો આપે કે પછી ટેકો પાછો ખેંચી લે, સરકાર ટકે જ નહીં. તમે સમજો કે અમેરિકાથી ડોલર આવે એટલે એને સપોર્ટ આપનારી સરકાર બને. અમેરિકા એક્ટિવ થઈ જાય એટલે ચીનને લાગે કે આટલે દૂરથી અમેરિકા આવીને કિલ કરી જાય એ તો ન જ ચાલે, એટલે ચીન પણ સુટકેસ લઈને નેપાળ પહોંચી જાય. આવા ખૂબ મોટા ખેલ થયા. નેતાઓ તિજોરી ભરે જ્યારે જુવાનિયાઓ નોકરી શોધતા ભરે, એટલે જ તેઓ ગુસ્સે ભરાયા. વળી આ જુવાનિયાઓ નેતાઓના સંતાનોની તસવીરો અને વિડીયો પણ જોતા હતા. નેતાઓના સંતાનો વિદેશોમાં ભણતા હતા અને ફરતા હતા અને પોતાની શાનદાર જિંદગીની ઝલક સોશિયલ મીડિયા પર રજૂ કરતા. એ વિડીયો અને તસવીરો જોઈને જુવાનિયાઓને લાગ્યું કે નક્કી જ નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે, એટલે જ તેઓ તેમના સંતાનોને વિદેશોમાં શિષ્ટાચાર કરી રહ્યા છે. આ વખતની ચૂંટણી એ એવી નહોતી, આ તો જુવાનિયાઓના આક્રોશનો પડઘો છે. અહીંના લોકો હૈયું ખોલીને કહી રહ્યા છે કે આ ચૂંટણી નક્કી કરશે કે અમારા સંતાનો આ દેશમાં રહેશે કે પછી કમાવા માટે વિદેશ ભાગી જશે. લોકો હવે કંટાળ્યા છે વર્ષોથી એના એ જ ચહેરા અને એ જ ખોટા વાયદા. હવે જનતા જાગી છે. જે જુવાનિયાઓ રસ્તા પર ઉતરીને લડ્યા હતા એમણે નવા નેતાઓને ચોખ્ખી ચેતવણી આપી દીધી છે. અમને નેપાળની સ્વિટ્ઝરલેન્ડ બનાવવાની મોટી મોટી વાતોમાં હવે રસ નથી. તમે અમને અહીં જીવવા જેટલું વાતાવરણ કરી આપો, ભ્રષ્ટાચાર નાબૂદ કરો અને દવાખાના શાળા સુધારો. તમામ જેનજી નેતાઓ કહી રહ્યા છે કે નવી સરકારને મળેલી જીત કંઈ કોરો ચેક નથી. નેપાળમાં જેનજીની ક્રાંતિના 6 મહિના પછી ચૂંટણી થઈ, જેમાં એક બાજુ વર્ષોથી ગાદી પર બેઠેલા જૂના જોગી કેપી શર્મા ઓલી હતા, બીજી બાજુ કાઠમાંડુના 35 વર્ષના મેયર બાલેન્દ્ર શાહ હતા. બાલેન્દ્ર રેપરમાંથી રાજકારણી બન્યા છે. તેમણે રાજકારણમાં એવો તે રંગ રાખ્યો કે બધાના પાસા ઊંધા પાડી દીધા. બાલેન્દ્રની પાર્ટી એટલે કે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી મોટો સપાટો બોલાવી રહી છે. આ સાથે જ બાલેન્દ્ર નેપાળના PM બનશે એ પણ નક્કી દેખાઈ રહ્યું છે.